ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 નું ગણિત જોઈશું. એમાં ચેપ્ટર નંબર 10.1 માં આપણે દાખલા નંબર 2 પર હતા, બરાબર? તો દાખલા નંબર 2 જોઈએ. એમાં રકમ જુઓ કે 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુએથી ડબ્બા સાથે ટેપ વડે શું કરેલું છે? બંધ કરેલું છે. તો જરૂરી ટેપની લંબાઈ કેટલી છે? આપણે શું શોધવાનું છે? લંબાઈ શોધવાની છે. લંબાઈ એટલે કે પરિમિતિ થાય. શું થાય? ચારે બાજુનું છે એટલે શું થાય છે? પરિમિતિ. આપણે પરિમિતિમાં જોઈ ગયા કે આપણે શું જોતા હતા? પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો. પણ અહીં પરિમિતિ બરાબર આપણે શું આપ્યું છે? કે એક સૂત્ર આપેલું છે. તો આ દાખલામાં આપણે સૂત્રનો યુઝ કરીશું, બરાબર? તો સૂત્ર દ્વારા દાખલા શીખીશું. તો જોઈએ અહીંયા કે આપણે લંબાઈ કેટલી આપી છે? તો આ લંબાઈ બરાબર 40 સેમી છે અને આ બાજુ બરાબર એટલે કે 10 સેમી આપેલી છે. અહીંયા 40 હોય તો અહીંયા પણ કેટલી થશે? 40 સેમી અને સામેની સાઈડ એટલે 10 સેમી. તો લંબાઈ બરાબર 40 સેમી અને પહોળાઈ બરાબર 10 સેમી. તો આપણે સૂત્ર જોઈએ કે જરૂરી ટેપની લંબાઈ બરાબર લંબચોરસ ડબ્બાના ઢાંકણની પરિમિતિ ડબ્બાના ઢાંકણની પરિમિતિ. તો આપણે શું શોધવાનું છે? પરિમિતિ શોધવાનું છે. તો આપણે શું રકમ પ્રમાણે આને લખ્યું છે? સૂત્રમાં લખતી વખતે આપણે રકમને અનુસંધાનમાં લખ્યું છે. તો પરિમિતિનું સૂત્ર જોઈશું. તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં L વત્તા B. L એટલે કે અહીંયા લખી શકાય છે ગુજરાતીમાં કે લંબાઈ વત્તા પહોળાઈ. શું આવે છે? લંબાઈ વત્તા પહોળાઈ. આ રીતે થઈ શકે છે. હવે આપણે જોઈએ તો આપણે સૂત્ર મૂક્યું. તો હવે આપણે જોઈએ લંબાઈ કેટલી છે? તો આપણે આ બે મૂકી દેવાના છે. કૌંસમાં શું મૂકવાના છે? તો કે 40 સેમી વત્તા પહોળાઈ કેટલી છે? તો કે 10 સેમી છે. કેટલી છે? 10 સેમી. તો આપણે જોઈએ આગળ હવે કે 40 વત્તા 10 એટલે કેટલા થશે? તો કે 50 થશે. 2 ના 2. 40 વત્તા 10 બરાબર 50 સેમી. તો 50 સેમી લખવું હોય તો અહીં લખી શકાય છે 50 સેમી. બરાબર? તો કૌંસ પૂરો. હવે આપણે શું કરવાનું છે? આને આની સાથે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. ધારો કે તમને આ રીતે સૂત્ર આપેલું છે. ગુણાકાર બહારની સાઈડમાં કૌંસની બહારની સાઈડમાં 2 આપેલા છે. તો આપણે સમજી લેવાનું છે કે કૌંસમાં અથવા કૌંસની બહાર છે, બરાબર? તો બંનેને શેનો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો 50 * કેટલા થશે? તો કે 100 સેમી થશે. કેટલા થશે? 100 સેમી. તો આપણો આન્સર આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા તમારે નોટબુકમાં ઉતારી લેવાનો છે. ત્યાર પછીનો દાખલા નંબર 3 જોઈશું. એની રકમ જુઓ. અહીં લખું છું. તો આ દાખલાને તમારે નોટમાં ઉતારવાનો છે. દાખલા નંબર 3 કરીને હવે આપણે લીધું આગળ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં છે કે એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપની પરિમિતિ કેટલી છે? તો કે 2 સેમી છે. કેટલી? સોરી 2 મીટર અને 25 સેમી છે. 2 મીટર અને 25 સેમી છે. ત્યાર પછી શું છે? એની પહોળાઈ અને પહોળાઈ અને એટલે પહોળાઈ કેટલી છે? 3 મીટર અને
હવે આપણે શું શોધવાનું છે તો પરિમિતિ શોધવાનું છે તો આમાં આકૃતિ દ્વારા હું તમને પહેલા સમજાવીશ કે આપણે શું શોધવાનું છે એક ટેબલ દોરવાનું છે મીન્સ કે ટેબલ ચોરસ હોય અથવા તો લંબચોરસ પણ હોઈ શકે છે આપણે એની ઉપરની સપાટી એટલે કે આ સપાટી છે તે કેટલી છે 2 પોઈન્ટ અને 25 સેમી છે અથવા 2 મીટર અને 25 સેમી એમ પણ લખી શકાય છે 2.25 પણ લખી શકાય છે ત્યાર પછી એની બીજી કઈ કે પહોળાઈ કેટલી છે તો 1 મીટર અને 50 સેમી છે બરાબર અહીં પણ આવશે 2 મીટર અને 25 અહીં આવશે 1.50 બરાબર બંને સામસામે બાજુઓ સરખી છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું શોધવાનું છે ટેબલની ઉપરની સપાટીની લંબાઈ શોધવાની છે તો આપણે સૂત્ર મૂકીશું અનુસંધાનમાં રકમને અનુસંધાનમાં ટેબલની ઉપરની સપાટીની લંબાઈ બરાબર આપણે શું કરીશું ઉપરની સપાટીની ઉપરની સપાટીની પરિમિતિ બરાબર પરિમિતિનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા એ જ પ્રમાણે કરવાનું છે તો બરાબર કરીને 2 કૌંસમાં l વત્તા b હવે આપણે જોયું કે l વત્તા b એટલે આ લંબાઈ છે b એટલે કે પહોળાઈ છે આપણે આગળનું સૂત્ર જોઈ ગયા સૂત્રમાં એ જ પ્રમાણે 2 બરાબર l એટલે કેટલા છે 2.5 લખવાના કેટલા 2.25 પ્લસ કેટલા કરવાના છે અહીં બીજા 1.50 સેમી બરાબર તો 1.50 અને 2.25 નો સરવાળો કરવાનો છે શું કરવાનો છે પ્લસ કરવાના છે તો આપણે એ કરી સાઈડમાં કરીએ 2.25 1.50 5 ના 5 5 ને 2 5 પછી 6 અને 7 અહીં કેટલા આવશે 2 ને 3 કેટલા આવ્યા તો કે 3 175 તો અહીં 2 કૌંસમાં 3.75 સેમી બરાબર તો આ પ્રમાણે થાય છે તો હવે શું કરવાનું છે આપણે કૌંસની બાદ 2 આપ્યા છે અંદર કેટલી રકમ આપી છે 3.75 આપ્યા છે હવે 3.75 અને 2 સાથે આપણને ગુણાકાર ના આવડતા હોય તો આપણે પોઈન્ટ કાઢીને ગુણાકાર કરી શકીએ છીએ કે 375 ગુણ્યા કેટલા કરવાના છે તો કે 2 સાથે ગુણવાના છે 5 ગુણે 10 10 ની વધી પડી 1 7 ગુણે 14 14 અને 15 થાય બરાબર તો 15 વધી 1 3 ગુણ 6 અને 7 તો આપણે કેટલા આવ્યા 750 આવે છે તો આપણે જોયું અહીંયા પોઈન્ટ હતા તો કેટલી સંખ્યા પછી પોઈન્ટ હતા તો કે 2 સંખ્યા તો અહીંયા આપણે 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાના છે તો આપણો આન્સર શું આવશે આન્સર આવશે 7.50 સેમી કેટલો આવશે 7.50 સેમી આપણો જવાબ છે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો મીટર લખવાનું છે આપણે જોયું મીટરમાં જોઈએ એટલે આપણે શું કરીશું મીટર લખીશું તો મી પણ કરો તો પણ ચાલશે મીટર ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે દાખલા નંબર 4 જોઈશું દાખલા નંબર 4 તો દાખલા નંબર 4 માં જુઓ કે 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ કેટલી લખવાની છે 32 સેમી લંબાઈ અને 21 સેમી શું છે પહોળાઈ છે પહોળાઈ
માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે. આપણે શું કરવાનું છે? લાકડાની પટ્ટી જોઈશે. હવે લાકડાની પટ્ટી આપણે શોધવાની છે કે આપણે ફોટો ફ્રેમ છે. ચલો હું તમને ફોટો ફ્રેમ બતાવું છું કે ચોરસ હોય અથવા તો લંબચોરસ પણ હોઈ શકે છે. આ પ્રમાણે ફોટો ફ્રેમ છે. બરાબર? ફોટો ફ્રેમમાં અહીં આપેલું છે લંબાઈ બરાબર કેટલી આપી છે? તો કે 32 સેમી આપી છે. કેટલી આપી છે? 32 સેમી. ત્યાર પછી પહોળાઈ કેટલી આપી છે? તો કે 21 સેમી. કેટલી આપી છે? 21 સેમી આપેલી છે. તો આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. તો લંબાઈ અને પહોળાઈ પરથી આપણે પરિમિતિ શોધવાની છે એટલે કે પટ્ટીની લંબાઈ, લાકડાની પટ્ટીની લંબાઈ કેટલી જોઈશે એ જોવાનું છે. તો આપણે એનું સૂત્ર યુઝ કરીશું ફોટો ફ્રેમ બનાવવા માટે જરૂરી લાકડાની પટ્ટીની લંબાઈ. અહીં આપણે સૂત્ર જોઈએ કે ફોટો ફ્રેમ બનાવવા માટે જરૂરી લાકડાની પટ્ટીની લંબાઈ. લાકડાની પટ્ટીની લંબાઈ બરાબર સૂત્ર મૂકીશું 2l વત્તા b. હવે b બરાબર l બરાબર કેટલા છે? તો કે 32 સેમી છે. કેટલા છે? 32 વત્તા b બરાબર કેટલા છે? તો જોવાનું તો 21. બરાબર? તો આ બંનેનો પ્લસ કરવાનો છે કે 32 પ્લસ 21 કરવાના છે. 2 ને 3 2 ને 1 3 3 ને 2 5. તો અહીં કેટલા આવશે? તો કે એનું ટોટલ થાય છે 53 થાય છે. કેટલું થાય છે? 53. તો 2 કૌંસમાં 53. હવે આપણે 53 આવ્યા તો આપણે 53 ને શું કરવાનું છે? 53 ને 2 સાથે ગુણવાના છે. શું કરવાનું છે? એટલે કે ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? ગુણાકાર. તો અહીં આપણને ગુણ્યા 53 નો ગુણ્યો ના આવડતો હોય તો સાઈડમાં ગુણાકાર કરી શકાય છે. 53 ગુણ્યા 2 3 ગુણે 6 5 ગુણે 10. તો કેટલો આન્સર આવે? 106. તો અહીં આવશે 106. શું આવશે આન્સરમાં? 106 સેમી. બરાબર? આ એનો ફોટો ફ્રેમ બનાવવા માટે જે જરૂરી લાકડાની પટ્ટીની લંબાઈ છે કેટલી જોઈશે? 106 સેમી લંબાઈની પટ્ટી જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ તમારી નોટબુકમાં ઉતારી લેવાનો છે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 5. દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 ની રકમ તમે તમારી નોટબુકમાં ઉતારી લો. ત્યાં સુધીમાં બોર્ડ પર દાખલા નંબર 5 ની રકમ નોંધું છું. તો દાખલા નંબર 5 તો એકવાર રકમ સમજી લો કે લંબાઈ શું છે? લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ. જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી
લંબાઈનું તાર જોઈશે, તાર જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ રકમને એકવાર ફરીવાર રીડ કરું છું. દરેકનું ધ્યાન તમારી નોંધપોથીમાં હોવું જોઈએ. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 એટલે 0.7 કિમી અને પહોળાઈ કેટલી છે 0.5 કિમી. તેને ચારે તરફ, હવે મને આકૃતિ દોરીને તમને બતાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ પ્રમાણનો ચોરસ છે, મતલબ જમીનનો ટુકડો છે. તો આ શું છે 0.7 છે અને આ 0.5 સેમી છે. આ શું છે તો કે લંબાઈ છે, શું છે અને આ પહોળાઈ છે. લંબાઈ અને પહોળાઈ છે, બરાબર. તો આ ટુકડાને ચારે તરફથી 4 વખત વાડ કરવાની છે. કેટલી વાર 4 વખત બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈશે. તો આપણે ચારે તરફથી બંધ કરવાની છે તો આપણે એને શું શોધવું પડશે તો કે પરિમિતિ. શું શોધવું પડશે પરિમિતિ. તો જમીનના ટુકડાની પરિમિતિ બરાબર આપણે અહીં લખીશું જમીનના ટુકડાની પરિમિતિ બરાબર કેટલા તો 2 કૌંસમાં L વત્તા B. હવે 2 બરાબર જોઈએ આપણે કેટલા લીધા હતા તો કે લંબાઈ કેટલી હતી તો 0.7 કેટલી હતી પ્લસ 0.7 પ્લસ પહોળાઈ કેટલી છે તો 0.5 છે. તો આ બંનેનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે સરવાળો. તો 2 કૌંસમાં 7 ને 5 કેટલા થાય છે તો કે 12 થાય છે, બરાબર. તો અહીં આવશે 12 કિમી. કેટલા આવશે 12 કિમી એની પરિમિતિ. હવે 12 ગુણ્યા કેટલા થશે તો કૌંસમાં છે સંખ્યા છે, બરાબર. 12 છે એને શું કરવાનું છે 2 સાથે ગુણવાના છે. આ કૌંસની 12 સંખ્યા એને શું થાય ગુણાકાર સાથેનો સંબંધ હોય છે, બરાબર. 12 ને 24 તો અહીંયા કેટલા આવશે 24 કિમી. આ શું કહેવાય પરિમિતિ હતી. તો 24 છે અહીંયા, બરાબર. પોઈન્ટ છે તો આપણે શું કરીશું અહીંયા પોઈન્ટ મૂકી દઈશું. તો 2.4 તો એ લખી શકાય કે જમીનના ટુકડાની પરિમિતિ શું લખાય જમીનના ટુકડાની પરિમિતિ બરાબર કેટલા આવ્યા 2.4 કિમી. હવે પરિમિતિ શોધી, બરાબર. તો આ પરિમિતિ હતી તો ત્યાર પછી આપણે જોઈએ શું શોધવાનું હતું કે એક વખત જમીનના ટુકડાને તાર વડે બંધ કરવા જરૂરી તારની લંબાઈ કેટલી જોઈએ છે તો 2.4 જોઈએ છે. તો આપણે 4 વખત બંધ કરવાનું છે. કેટલી વાર બંધ કરવાનું છે 4 વખત. તો આપણે શું કરવું પડશે તો ગુણવા પડશે 4 થી, બરાબર. તો જોઈએ કે એક વખત જમીનના ટુકડાને તાર વડે બંધ કરવા જરૂરી તારની લંબાઈનો તાર બરાબર કેટલો જોઈતો તો 2.4 કિમી. કેટલો જોઈએ છે 2.4 કિમી. તો હવે આપણે 4 વખત કરવાનું છે તો જરૂરી તારની લંબાઈ બરાબર 2.4 છે. તો આપણે એને 4 વખત કરવા માટે અહીં લખીશું કે 4 વખત માટે અથવા 4 વખત તારની વાડ માટે પણ લખી શકાય છે. અથવા 4 વખત બંધ કરવા વાડ બંધ કરવા માટે બરાબર શું કરીશું તો 4 ગુણ્યા 2.4 4 ગુણ્યા 2.4. હવે આપણે શું કરવાનું છે એક વખતમાં 2.4 છે તો 4 ગુણ્યા 2.4 4 વખત ગુણવાના, બરાબર. 4 સાથે ગુણવાના છે કિમી. હવે આપણે 24 ગુણ્યા 4 ગુણાકાર ના આવડતો હોય, મતલબ કે આપણને પોઈન્ટ સાથે ગુણાકાર કરતા ના આવડતું હોય પોઈન્ટ વાળા
પડી 1 4 × 8 ને 9. હવે જો